इंडिया प्लस न्यूज में आपનું સ્વાગત છે। વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે પરશુરામ જયંતિ અને પહેલગામ હુમલાને લઈ બેઠક યોજાઈ। તારીખ 26/4/2025 શનિવારના રોજ સાંજે 6:30 વાગ્યે શહેર સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં 29/4 પરશુરામ જયંતિ યાત્રા અને કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓ, ઝોન એસપી સાહેબ તથા ડીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આમાં તમામ શાંતિ સમિતિના આગેવાનો જે વિસ્તારમાંથી આ યાત્રા પસાર થવાની છે તે વિસ્તારોના આગેવાનો તથા એફઓબીના સભ્યોએ પોતાની ફરજગત હાજરી સુનિશ્ચિત કરી હતી। મેડમ આવ્યા છે, સર બધા અધિકારીઓને ખૂબ અભિનંદન કરું છું કે ભારત સાથે નહીં પણ ગુજરાત સાથે, વડોદરાની પબ્લિક સાથે આ લોકો સતત આપણી સાથે જોડાયેલા રહે છે, આપણને સંરક્ષણ પૂરું પાડે છે, એ મહત્ત્વનું છે। માટે કરીને કોઈ પણ અધિકારીને કે કોઈ પોલીસને, નાનો પોલીસ હોય કે મોટો કોઈ અધિકારી હોય તો એની સાથે ગેરવર્તન કરવું એ આપણા માટે બહુ ખરાબ વસ્તુ છે। પોલીસ કેવી રીતે કામ કરે છે આપણે બધા જોયું છે, આપણે બધા એમની સાથે રહેલા છીએ, પણ એ પણ એક પરિવારને મૂકીને કામ કરતું હોય, આપણી માટે રક્ષા કરતું હોય, તે પોલીસ તંત્રને આપણે સેલ્યુટ મારવાનું હોય। બીજી વસ્તુ કે અત્યારે જે બનાવ બન્યો છે એને લક્ષીને ગુજરાતમાં ઘણી બધી અફવાઓ આવી રહી છે, પણ એ અફવાઓને આપણે ધ્યાનમાં નહીં રાખવાનું, એક ભાઈચારો રાખીને આપણે આગળ વધીશું, એકબીજાને સાથે સાથ સહકાર આપવાનો એવી મારી વિનંતી। જય હિન્દ। यहाँ पर तारीख 29 तारीख को परशुराम यात्रा की शोभा यात्रा निकलने की है, जो पानी गेट से पसार होगी और अमदावादी पुल के पास शायद खत्म होगी। तो उसके अनुसंधान में यहाँ पे मीटिंग रखी गई थी शांति समिति के, तो उसके अंदर पन्ना मैडम से जो हमको मार्गदर्शक मिला उस तरह हमें काम करना है। जितने भी पानी गेट के मुस्लिम विस्तार से पसार होगी, हमारा पूरा भरपूर सहयोग और साकार रहेगा, साथ रहेगा कि ये यात्रा शांति से पसारता है, बस यही हमारी कोशिश रहेगी। सलीम एपोलो, वडोदरा शहर कांग्रेस महामंत्री। आज सिटी पोलीस स्टेशन में पन्ना मोमाया मैडम द्वारा जोन 4 द्वारा 6 पोलीस स्टेशन पीआई श्री અને એસીપી શ્રીઓને અને શાંતિ સમિતિના એફઓપીના મિત્રની મિટિંગ લેવામાં આવી હતી, જે 29 તારીખ પરશુરામ જયંતિ નીકળવાની છે પાણી ગેટથી। એ પાણી ગેટથી નીકળીને અમદાવાદી પોલ પુણાઈથી થશે, તો સમગ્ર જે મુસ્લિમ વિસ્તાર છે એમાં સમગ્ર મુસ્લિમો એ યાત્રાનું સ્વાગત કરશે। અને આપણા જે બરોડા સંસ્કાર નગરી છે એ સંસ્કાર નગરીમાં હંમેશા અમારી એવી કોશિશ છે, અને બરોડા શહેર ના મુસ્લિમ સમાજ તરફથી બી અને તમામ સમાજના લોકો તરફથી કે આપણા શહેરમાં શાંતિ જળવાઈ રહે અને કોમી શાંતિ જળવાઈ રહે। અને જે આજે એક દુઃખની વાત બી છે કે ભાઈ જે 28 લોકો જે આતંકવાદી પ્રવૃત્તિમાં શહીદ થયા છે એમને અમે દિલસોજી પાઠવીએ છીએ અને એમના પરિવાર સાથે અમે દુઃખની લાગણી બી વ્યક્ત કરીએ છીએ। અને આ તહેવાર જે છે એ સારી રીતે શાંતિથી અને ભાઈચારાથી નિપટી જાય એવી અમારી આશા છે। આરીફ મલેક, સોશિયલ વર્કર। 29 તારીખે પરશુરામ જયંતિ આવી રહી છે, જે યાત્રા જે છે એ દર વર્ષે પરંપરાગત રીતે નીકળે છે અને પાણી ગેટ થઈ પછી માંડવી થઈને લહેરીપુરા થઈને આગળ જાય છે। તો સિટી વિસ્તારમાં જ્યાંથી નીકળી રહી છે એ સેન્સિટિવ વિસ્તાર ગણી શકાય આપણે, અને એના અનુસંધાને આજે ઝોન 4 હેઠળના તમામ પોલીસ સ્ટેશનની આજે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી, જેમાં સિટી પોલીસ સ્ટેશન, કુંભારવાડા, વારસદાર, કાપોદ અને કારેલી આટલા પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યો, રેન્ડમ પોલીસ અને સામાજિક આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા, જે લોકોની સાથે આ યાત્રામાં કઈ રીતે શાંતિપૂર્ણ યાત્રા પૂરી કરી શકાય અને લોકોના સજેશન લેવામાં આવેલા છે। યાત્રા દરમિયાન શું તકેદારી રાખવાની છે એની જાણકારી આપવામાં આવેલી છે, અને એ દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની ખૂબ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી છે। કોઈ સોશિયલ મીડિયા પર કોઈ મેસેજ વાયરલ થાય એ અનુસંધાને પણ સૂચના આપવામાં આવેલી છે, અને એ લોકોને ધ્યાને એવું કંઈ આવે તો અમને ચોક્કસ ધ્યાન દોરે અને એ બાબતે અમે કાર્યવાહી કરીશું, સૂચના આપવામાં આવેલી છે। સાથોસાથે અત્યારે જે કંઈ બનાવ બન્યા છે ને જેના કારણે જે કોઈ માહોલ છે એમાં કોઈ ગેરસમજ ન થાય એ માટે પણ એ લોકોને સૂચના આપવામાં આવેલી છે, અને આ યાત્રા સાહિત્ય પૂર્ણ થાય એની માટે સિટી પોલીસ સ્ટેશનમાં હાલમાં પણ કામગીરી ચાલુ છે। શાંતિ સમિતિની બેઠકો બાદ અમે લોકો પેટ્રોલિંગ કરવાના છીએ અને રોજે રોજ અમે લોકો પમ્પિંગ કરી રહ્યા છીએ, ધાબા ચેક કરી રહ્યા છીએ, અને અમારા જે બંદોબસ્ત છે એ અમે બંદોબસ્ત પણ મૂવિંગ બંદોબસ્ત, ધાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ અને ડીપમાં પણ ધાબા પોઈન્ટ રાખી અને મારી રીતે બંદોબસ્ત કરવાના છીએ।